દરેક ગલીએ પોલીસ વ્યવસ્થા ગોઠવેલી છે, હથિયારી પોલીસ ત્યાં દરેક ખૂણે ગોઠવાયેલી છે। હા મિત્રો, આ એક જ ગામ છે જ્યાં હમણે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે બહુ જ મોટો ઝઘડો થયો હતો। જય માતાજી મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ શનિ રવિના મામાને ઘરે। મિત્રો જો અમારા ઢોલી વાહે થઈ ગયા। ઢોલી એ ઢોલી ઢોલ લઈ લે હેડિયા વગાડવા। એ બેહાડ દો ઉપર, ડાલા પર બેહાડ દો। જો મિત્રો આપણો આ બાળ કલાકાર અમારો ઢોલી કેરેક્ટર અમારા મામાના ઘરે અમે જઈ રહ્યા છીએ, એના વાહે થઈ ગયા। જો મિત્રો અમારો ઢોલી તમે ઓળખતા હશો। જય માતાજી કે બોલો, જય માતાજી બોલો। મામા ઘરે લઈ જતો જય માતાજી બોલો કે હા ફરી કે જય માતાજી કે હા આ બધા તાકીને કે જય માતાજી કે। તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ વરસડાથી રૂવેલ, અને રૂવેલથી હવે અમે આગળ જઈ રહ્યા છીએ જાખેલ તરફ મિત્રો। તો જો મિત્રો નાનું જબલું કેવું ચકડી ભમેડી ખાતું જઈ રહ્યું છે મિત્રો। જો આ ચકડી ભમેડી ખાતું જઈ રહ્યું છે, અને આગળ એક મોટું જબલું હિલોળા ખાતું જઈ રહ્યું છે મિત્રો। એ જુઓ તમે મિત્રો, તો કીધું તું ને, જો કેવાય હિલોળા ખાતું જઈ રહ્યું છે ને જબલું। વાતમાં આપણે પહોંચી ગયા છીએ જાખેલ। તો મિત્રો આવો હતો કોઈક જાખેલ ગામનો નજારો। ગામની શેરીઓ ને હવે તમે જોઈ શકો છો જાખેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગામની ડેરી છે મિત્રો। એ ડેરીની અંદર એક આ ઝાડ શિખર શેનું છે મિત્રો? જો કોઈ જાણતું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, આ ઝાડ શેનું છે। તો મિત્રો જાખેલથી નેકારિયા અને નેકારિયાથી પાદર તરફ હવે અમે આગળ જઈ રહ્યા છીએ મિત્રો। જો મિત્રો પાદર ગામના એક ઘરમાં સનરૂફ અમારી જેમ લગાવેલું છે મિત્રો। તો મિત્રો હવે જેમ ઘરો હવે યુટ્યુબર અને ફેસબુક વ્લોગર બની ગયા છે, એવી રીતે નજીકના ભવિષ્યમાં તમે જોઈ શકશો કે ઘર સોલર પ્લાન્ટ અને સોલર સનરૂફ બધે લાગી જશે મિત્રો। અને જો જેવું આપણે જાણીએ છીએ કે ગેસની બહુ તકલીફ પડી રહી છે, પણ જે વાત તદ્દન ખોટી છે। જો ગામો ગામ ગેસના બાટલા મળી રહ્યા છે મિત્રો। તો જો મિત્રો પાદર ગામે આ ખજૂરના ઝાડનું ફાર્મ આવેલું છે। તો આ ફાર્મની ખજૂર કારેકુ કોણે ખાધેલી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો। તો ફાઇનલી મિત્રો શનિ રવિના મામાનું ગામ આવી ગયું છે। તો ત્યાં મિત્રો અમે જોયું કે દરેક ગલીએ પોલીસ વ્યવસ્થા ગોઠવેલી છે, હથિયારી પોલીસ ત્યાં દરેક ખૂણે ગોઠવાયેલી છે। હા મિત્રો, આ એક જ ગામ છે જ્યાં હમણે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે બહુ જ મોટો ઝઘડો થયો હતો। તો લગભગ તેના લીધે જ દરેક ખૂણે આ રીતે હથિયારી પોલીસ ગોઠવેલી છે। જો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ શનિ રવિના મામાને ઘરે। તો મિત્રો મારી જેમ સાસુમાની પગે લાગીને કોણ આશીર્વાદ લે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો। જય માતાજી।